એક દિવસ દ્વિતીય સંધ્યાના સમયે કશ્યપ ઋષિ પોતાના જે પૂજનના સમયમાં સંધ્યાના સમયમાં બેઠા છે, ભગવત ભજન કરે છે. એ સમયે જઈ અને એક ચેષ્ટા કરી પોતાના પતિને પગે લાગી અને કહ્યું કે તમારા બીજી બધી પત્નીઓની સંતાન છે, મારે કોઈ સંતાન નથી, હું સંતાન સુખ ચાહું છું, કૃપા કરી અને મારી ઉપર તમે કૃપા કરો. આવી કામ વાસના પ્રગટ કરી. સંધ્યાનો સમય છે, ઋષિએ એને ના પાડી, ક્યાંય યોગ્ય સમય નથી. સંધ્યાકાળ એ સ્ત્રી પુરુષ માટે ભગવાનનું ભજન કરવાનો સમય છે, કારણ કે ભગવાન શિવ સ્વયં પોતાના ગણો સાથે માં પાર્વતી સાથે નંદી ઉપર સવાર થઈ અને વિચરણ કરતા હોય છે સંધ્યાના સમયે. એટલા માટે નિષેધ બતાવવામાં આવ્યો, જેના લીધે બહુ આગ્રહ કર્યો. આખિર ઋષિએ એનું દુરાગ્રહ જોઈ અને એમના ધર્મપત્ની સાથે જે એને પુત્ર થયો એના મિલનથી એ દુષ્ટ અને અસુરી વૃત્તિના થયા. એટલા માટે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ 100 વર્ષ સુધી તો માના પેટમાં રહ્યા. 100 વર્ષ એનું તેજ એટલું ફેલાવા લાગ્યું જગતની અંદર કે આખું જગત સળગવા લાગ્યું. આવા અધમ અસુર દેવતાઓએ પ્રાર્થના કરી, ભગવાનની યુક્તિ થઈ. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ જન્મા અને ત્યાર પછી હિરણાક્ષ જે નીકળ્યો છે સ્વચ્છંદી વ્યવહાર કરવા લાગ્યો અને યુદ્ધ માટે ચારેય તરફ યોદ્ધાને ગોતે છે. એક દિવસ સમુદ્રમાં ગયો. વિભાવરી નગરી જે વરુણદેવી નગરી છે તેમના સહચરોને કહે, એમને તો એમને ગીણા પણ નહીં, સીધો વરુણ પાસે જઈ અને કહે કે તું મને યુદ્ધ આપ, હું આજે યુદ્ધ માંગવા તારી પાસે આવ્યો છું. હાથ જોડી મસ્કરી કરે છે. વરુણદેવ કહે કે હવે અમારા યુદ્ધ તો વિશ્રામ પામ્યા, અમે તારી સામે શું યુદ્ધ કરી શકીએ. ત્યાંથી એકદમ મજાક કરતો મસ્કરી કરતો એ ત્યાંથી હિરણાક્ષ નીકળી ગયો અને માર્ગમાં એ પણ આકાશ માર્ગે જાય છે. નારદજી પણ વચમાં મળી ગયા. નારદજીની ગતિ બધે છે, ગતિ સર્વત્ર તુમાર. નારદજી કરતાલ વીણા અને મુખમાં હરિનામ ભગવાન નામનો આશ્રય કરતા નીકળ્યા એટલે સીધું હિરણાક્ષે પડકાર કરીને કીધું, એ બાબા અહીંયા આવો. તમે શું આમ રાત દિવસ ધૂન કીર્તન કરો છો, આ વાજિંત્ર વગાડ્યા કરો છો, વીણા વગાડો છો, એટલું જ આવડે છે કે યુદ્ધ કે એવું કઈ આવડે લડતા લડતા? નારદજી કહે, શ્રીમન નારાયણ નારાયણ, અરે હું શું યુદ્ધ કરું, હું તો આ ભગવાનની કથા ગાઉં છું, ભગવાનનું કીર્તન ગાઉં છું. પણ નારદજી તો નારદજી છે. નારદજી કહે કે તારી સાથે યુદ્ધ કરી શકે એવું તો કોઈ યોદ્ધા હોય ને તો એ અત્યારે હાલમાં વરાહ રૂપે જે સમુદ્રમાં ગયા છે, વરાહ નારાયણ પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવવા, તો એમની સાથે યુદ્ધ કર. અને ચડાયું બરાબર. એની શક્તિના વખાણ કરી નારદજી કહે, હવે તું ઠેકાણે જા તો તને પણ ખબર પડે. અને ભગવાન એ સમયે વરાહ નારાયણ રૂપે જે બ્રહ્માની નાસિકામાંથી પ્રગટ થયેલા નાનું એવું વરાહ રૂપ જોત જોતામાં વિરાટ રૂપ થઈ ગયા. વરાહ નારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી ભાવથી જય જયકાર બોલે વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ નારાયણ રૂપે ભગવાનની ગતિ રસાતળમાં ગયેલી પૃથ્વીને લેવા માટે ભગવાન સ્વયં ગયા છે. અને એ સમયે હિરણાક્ષ આવ્યો છે. ભગવાન સાથે એમનું દ્વંદ્વ યુદ્ધ થયું. અનેક પ્રકારના શબ્દો બોલે છે, જંગલી જનાવર કહે છે, ભગવાન કંઈ ધ્યાન આપતા નથી. જે માર્ગમાં ભગવાન પૃથ્વીને પોતાની દાઢ વડે જે આધાર બનાવી અને બહાર લાવે છે, એ સમયે જ માર્ગમાં આડો આવીને ઊભો રહે છે. એમ વારંવાર ભગવાન માર્ગ બદલાવે છે, છતાં પણ એ સમજતો નથી. અંતે ન બોલવાના શબ્દો બોલ્યો અને ભગવાન એમની સાથે યુદ્ધ કર્યું, ગદાથી યુદ્ધ કર્યું. અને આખીર ભગવાને એને નિર્વાણ ગતિ આપી છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાનની પ્રાર્થના કરી છે. ઋષિમુનિઓએ પ્રાર્થના કરી છે. ભયંકર અસુરનો નાશ કર્યો. એ હિરણ
હિરણાક્ષનો વધ થયો. ભગવાન વરાહ નારાયણ પ્રગટ થયા.